લોકોના જીવનમાં જી ગણેશજીનું આગમન થતું હોય છે જી આ 10 દિવસ માટે લોકોના ઘરમાં, ઓફિસ, કંપની કે સોસાયટીમાં. બરાબર છે. તો ગણેશજીનો ઇતિહાસ અને મહિમા શું છે? તો ગણપતિ દાદાનો ઇતિહાસ તો કૌશિકભાઈ એટલો બધો વિશાળ છે કે એને જેટલો દોહરાવી એટલો દોહરાવી શકાય એમ છે. એક દિવસ, એક મહિનો કે એક વર્ષ આટલો અથાગ ગણપતિ દાદાનો મહિમા અને ઇતિહાસ છે. હવે ઇતિહાસ તરફ જઈ તો ગણપતિ દાદાનો ઉત્સાહ વિશે અને ઇતિહાસ વિશે આપણે માહિતગાર કરીએ તો પ્રથમ મહારાષ્ટ્રની અંદર ગણપતિ દાદા અગ્રેસર પહોંચે, પૂજાય છે. શિવ પરિવારમાં ગણપતિ દાદા અને કાર્તિક સ્વામી આ બે એના પુત્રો છે. બે પુત્રમાં જે ગણેશજી છે એનો મહિમા એટલો બધો વ્યાપક મહારાષ્ટ્રની અંદર છે. એવો જ મહિમા બીજા પુત્ર ગણેશથી મોટા ભાઈ કાર્તિક સ્વામી છે, એનો સાઉથમાં દક્ષિણ તરફ છે. પણ ગણપતિ દાદાનો ઇતિહાસની આપણે ઝાંખી કરીએ તો ગણેશના શાસ્ત્રો પ્રમાણે, વેદો પ્રમાણે ઘણા બધા ઇતિહાસો રચાયેલા છે. પણ જનરલ આપણે જોવા જઈએ તો ગણપતિ દાદાની ઉત્પત્તિ, એનો મહિમા એ વિશે આપણે જોઈએ તો ગણપતિ દાદાની ઉત્પત્તિ અને કાર્તિક સ્વામીની ઉત્પત્તિનો હેતુ આખા જગત માટે છે. ગણપતિ દાદાની ઉત્પત્તિનો હેતુ સર્વ મંગલ બનાવવા માટેનો છે. એના ઇતિહાસની અંદર ગણપતિ દાદા છે વિઘ્નને હરનારા છે, વિઘ્નને દૂર કરનારા છે, શાંતિપ્રદ છે, મંગલમૂર્તિ છે. એટલે સહજ રીતે આપણા ગૃહસ્થી જીવનની અંદર, સંન્યાસી જીવનની અંદર કે દરેક માણસોને એ ડગલે ને પગલે જ્ઞાન અને જે આપણી નિષ્ઠાઓ છે પૂર્ણ કરે એવી પ્રેરણાદાયક છે. અને કાર્તિક સ્વામી છે એનો ઇતિહાસ પણ સાઉથની અંદર બહુ મોટી રીતે ફેલાયેલો છે, એને અગ્રસર આપેલો છે. એનું કાર્ય છે નાસ્તિકત્વને પરાસ્ત કરવા, સૈન્યના પ્રમુખ તરીકેનો એનો દરજ્જો આપેલો છે. એના ઇતિહાસની અંદર જોઈએ તો તારકાસુરનો એક દૈત્ય હતો, અતિશય અથાગ ભક્તિભાવ કરી અને બ્રહ્મા અને શિવજી પાસેથી એને વરદાન મેળવ્યું કે મને કોઈ પરાસ્ત ન કરી શકે. આવો એનો ઇતિહાસ છે. હવે કોઈ પરાસ્ત ન કરી શકે એવું તો શક્ય જ નથી. દેવતાઓનો બચાવ દેવતાઓ રાખતા જ હોય છે. ત્યારે બ્રહ્માજી અને શિવજીએ કીધું તો એ શક્ય જ નથી, તું ફરીથી કંઈક વિચારીને માગ. તો પછી ત્રાટકાસુર નામના દૈત્યએ એમ કીધું કે મને કોઈ મારે તો શિવનો અંશ હોય એ જ મને મારી શકે, બાકી કોઈ મને પરાસ્ત કરી શકે નહીં. તો શિવ તો એકદમ સંત પુરુષ છે, દિગંબર છે, એનું સંતાન થવું એ શક્યતા નથી. એટલે દૈત્ય આનંદમાં આવી ગયો અને એ પછી ધીમે 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 દૈત્ય છે એના આ વરદાનના પીઠબળથી બધાને રંજાડવા માંડ્યો. પછી એને ખ્યાલ આવી ગયો કે હવે તો દેવોય મારું કંઈ બગાડી શકે એમ નથી. એટલે દેવોના જે ઇન્દ્ર સહિતના રાજા રજવાડા, જે ઇન્દ્ર મહાદેવ દરેક દેવના પ્રતિનિધિ કરીને તરીકે
ઇન્દ્રદેવ છે, દેવાધિદેવ છે, એને પરાસ્ત કરી ઇન્દ્રાસન લઈ લીધું. બધાય દેવ કોકાયમાન થઈ ગયા કે આનો રસ્તો શું કાઢવો. બ્રહ્માજી પાસે જાય છે, વિનંતી કરે છે. બ્રહ્માજી કે અમે જ વરદાન આપેલું છે, પણ આની માટે શિવજીને પ્રસન્ન કરવા પડે. તો શિવજીને પ્રસન્ન કરવા માટે એને આપણે વિવાહિત જીવન જીવવા માટે પ્રેરણાદાયક આપણે એને પ્રયત્ન કરવા પડે. તો શિવજીના વિવાહની પ્રસંગની વાત આવી. તો શિવજીના વિવાહ 7 સતીઓ સાથે થયેલા છે. એમ આ ગણપતિનો ઇતિહાસ છે, કોઈ એક નથી. ગણપતિ એક સ્ટેન્ડ છે, એક પદ છે. અને દેવતાઈ વર્ષ જેને કલ્પ કહેવામાં આવે છે, અલગ અલગ કલ્પમાં દેવતાઓએ એનું સામ્રાજ્ય, એની પુણ્ય પૂરું થાય એટલે એમાંથી હટાવી અને એ પદ ઉપર બીજા એવા પાત્રને બેસાડી દેવામાં આવે છે. એટલે ગણપતિનો ઇતિહાસ આમ જોવા જાય તો એક સ્થિર નથી. દરેક કલ્પમાં ગણપતિ દાદાની ઉત્પત્તિનો ઇતિહાસ શાસ્ત્રોમાં બતાવેલો. ઘણાને આશ્ચર્ય થશે કે ગણપતિ તો એક છે, પણ હકીકત એવું નથી. એના ઇતિહાસ વિશે જાય તો તુલસી કૃત રામાયણમાં તુલસીદાસે શિવના વિવાહ જ્યારે પાર્વતીજી માતા સાથે થતા હતા ત્યારે પ્રથમ આવાહન ગણપતિ દાદાનું કરવામાં આવ્યું. ત્યારે તો હજી લગ્ન થતા હતા. એ પ્રથમ આવાહન ગણપતિ દાદાનું કરવાનું. તો એ ક્યાં ગણેશજી હતા? લોકોને જિજ્ઞાસા થાય. પણ ગણપતિની અંદર જે ગુણ છે એ ગુણના આવાહન દ્વારા એ ગુણને પ્રાપ્તિ કરવા માટે ગણપતિ દાદાનું આવાહન કરી અને મંગલ રીતે મંગલ કાર્ય આરંભ કરવામાં આવે છે. જે શિવજીના સંતાન દ્વારા જ આ દૈત્યનો મૃત્યુ લખેલું હતું. તો પાર્વતીજી પહેલાં સતી માતા સાથે લગ્ન થાય છે. સતી માતાને સંતાનરૂપી ગણેશ જન્મે છે. અને એ કોઈ કાર્ય દક્ષના યજ્ઞની અંદર વણ આમંત્રણે જવાથી અને દક્ષ શિવજીની આને દ્વેષ રાખવાથી માતાજીને પોતાનો દેહ ત્યાગવો પડ્યો. એ જ સ્વરૂપ લઈને પાછા પાર્વતીજી આવે છે, તપસ્યા કરે છે, નારદ મુનિ સાથે ભેટો થાય છે. નારદજી એને સલાહ આપે છે કે જો તમારે શિવનું જ વરણ કરવું હોય તો શિવ છે એમને મળતા નથી, ઘોર તપસ્યા કરવી પડે, ત્યારે શિવની પ્રાપ્તિ થાય. નારદજીનું કામ છે એ જ્ઞાનનો ભંડાર છે, બ્રહ્મના પ્રથમ માનસ પુત્ર છે, ગુરુ તરીકેની એની ઉપમા છે. એ નાના એવા પાર્વતીજીએ મનની અંદર ગુરુવાણીને પકડી લઈ અને જંગલની અંદર તપસ્યાઓ કરી અને તપ દ્વારા શિવની પ્રાપ્તિ કરી. આ શિવ પુરાણનો મહિમા હું બતાવું છું ગણપતિ દાદા વિશે. ત્યારબાદ એના વિવાહ થાય છે અને વિવાહની અંદર શિવજીના જે લોહીથી જે સંતાન ઉત્પન્ન થવું જોઈએ એ થઈ શક્યું નહીં. કોઈ પણ માતાને ગમે એટલો વૈભવ હોય પણ સંતાનની ઝંખના હોય છે. તો જગદંબાને પણ એવી ઝંખના ઉત્પન્ન થઈ કે મારે સંતાન નથી તો મને સંતાન પ્રાપ્ત થવું જોઈએ. તો શિવપુરાણની અંદર બતાવેલું છે. કારણ કે શિવ તો જીવન એનું તો ફકીરી છે. ક્યારેક સ્મશાનમાં હોય છે, ક્યારેક સાધનામાં બેસી જાય છે, તો 80,000 વર્ષ સુધી એ ધ્યાનની અંદર મગ્ન હોય છે. તો આવી સ્થિતિમાં મા જગદંબાને સંતાનની પ્રાપ્તિ જે ઈચ્છા હોય કેવી રીતના પૂર્ણ થાય? પછી મા જગદંબા પોતે સાધના કરે છે. નારાયણ ભગવાનનું સ્મરણ કરી નારાયણ ભગવાનના સાનિધ્યની અંદર રહીને નારાયણની ઉપાસનાઓ કરે છે.
અને એ ઉપાસનાઓ દ્વારા નારાયણ સ્વરૂપે સ્વયં ગણેશ પ્રાગટ્ય થાય છે. જો દેવતાઓનું છે હંમેશા પ્રાગટ્ય થતું હોય છે, જન્મ થતો નથી. આપણે જોઈએ છે ઇતિહાસો, રામાયણમાં રામજીનું પ્રાગટ્ય બતાવેલું છે, દ્વાપર યુગમાં કૃષ્ણનું પ્રાગટ્ય બતાવેલું છે. તો આવી રીતના ગણેશજીનું પ્રાગટ્ય બતાવવામાં આવ્યું છે. અને એની આગળ પાછળ આપણે જો ઇતિહાસની જાણકારી માટે જઈએ તો આવી રીતના અચાનક માતાજીને સંતાન રૂપી નારાયણ બાળક રૂપી આવ્યા. શિવજી તો સમાધિમાં હતા. સમાધિ સ્તુતિ પૂર્ણ કરી અને ઘરે આવે છે તો એને બાળકને જોઈએ છે. શિવપુરાણના ઇતિહાસ પ્રમાણે માં જગદંબાનું રક્ષણ એ બાળકરૂપી નારાયણ કરે છે. અને એને સૂચના આપવામાં આવી હોય છે કે મારી જાણકારી વગરના કોઈને અહીં પ્રવેશ કરવા દેવો નહીં. એવામાં શિવજી આવે છે, બાળકને ખબર નથી કે આ મારા પિતા છે. એમ શિવજી અને ગણેશજીનું યુદ્ધ થાય છે. શિવજી ક્રોધાવશમાં આવી અને ગણેશનું મસ્તક હનન કરે છે, એવો શિવપુરાણમાં ઉલ્લેખ બતાવેલો છે. માતાજીને ખ્યાલ આવી જાય છે કે મારા પુત્રનું મસ્તક છંદન થઈ ગયું છે. કલ્પાંત કરે છે, રુદન કરે છે, શિવજીને હકીકતની જાણ કરે છે. પછી શિવજી એનો ઉપાય કરે છે, નારાયણનું સ્મરણ કરે છે. નારાયણની કૃપાથી, કારણ કે સ્વયં નારાયણ જ હતા, નારાયણની પ્રેરણાથી એને હાથીનું મુખ લગાડવામાં આવ્યું. તો ઘણા વિચાર કરશે કે હાથીનું મુખ લગાડવામાં આવ્યું તો હાથીનું મુખ જે છેદન કર્યું હોય તો હાથીનો પરિવાર કલ્પાંત કરતો હોય છે. પણ આ તો દેવાધિદેવ છે, નારાયણ છે. હાથીનું યથાવત મુખને સ્થાપિત કરી દીધું ને હાથીના મુખને ગણપતિના મુખની આરે જોડી દીધું. પછી માં જગદંબા પાછા પ્રાર્થના કરે છે દેવાધિદેવને કે હવે મારો જે દીકરો હતો, રૂડો રૂપાળો હતો, એ કદરૂપો થઈ ગયો, હવે આની હામું કોણ જોશે? તો શિવજી એને વરદાન આપે છે કે 33 કોટી દેવતાઓ આ બ્રહ્માંડની અંદર પરમાત્માની કૃપાથી બિરાજમાન છે. કોઈ પણ મનુષ્ય આ તમારા પુત્ર ગણેશજીનું સ્મરણ કર્યા વગર, એની મંજૂરી લીધા વગર, એને રાજી કર્યા વગરનું કોઈ કાર્ય કરશે એ સિદ્ધ નહીં થાય. પછી દેવતાઓ હોય, મનુષ્ય હોય કે જે કોઈ હોય. તો ત્યારથી ગણપતિ દાદાને વરદાન મળી ગયું છે, વરદ મૂર્તિ છે. એટલે સહેજ રીતે આપણા ગ્રહસ્થી લોકો ગણપતિ દાદાને ડગલે ને પગલે શુભ કાર્ય, મંગલ કાર્યોમાં યાદ કરતા હોય છે. આપણા ઘરની અંદર, મંદિરની અંદર નિજ એનું સ્થાન આપતા હોય છે. અને બીજી વાત એ છે કે આપણા સનાતન ધર્મની અંદર પંચદેવ છે. પંચદેવમાં પ્રથમ સ્થાન ગણપતિને આપવામાં આવ્યું છે. બીજું સ્થાન છે એ જગદંબા ભગવતી નારાયણી શિવશક્તિને આપવામાં આવ્યું છે. ત્રીજું શિવજીનું સ્થાન છે. ચોથું સ્થાન છે સૂર્યનારાયણ ભગવાનનું છે. અને પાંચમું સ્થાન છે એ ભગવાન વિષ્ણુનું, નારાયણનું સ્મરણ છે. તો આ પંચદેવમાં પ્રથમ અગ્રસ્થાન ગણપતિ દાદા ધરાવે છે. તો આવી રીતના પંચદેવનું જે સંગઠન થયું એને આપણે સનાતન કહીએ છીએ. સનાતનની અંદર પાંચમાંથી એક કોઈ દેવ ન હોય અને કોઈ પણ પંથ ઊભો થયો હોય એને પંથ કહેવામાં આવે, ધર્મ કહેવામાં ન આવે. તો આ ગણપતિ દાદાનો મહિમા છે. એક ઇતિહાસ ધર્મમય પણ છે અને રાષ્ટ્રની ભાવનાને જોડેલો પણ છે. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એક રાજ્યમાં બંને હતા અને 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાતને કૌશિકભાઈ જુદું કરવામાં આવ્યું. એ પહેલાંની વાત હું કરું તો જ્યારે અંગ્રેજો લોકો આપણા દેશની અંદર આવીને, રાજા રજવાડાઓ વખતની વાત છે,
એણે આ ઇન્ડિયામાં આવી, ભારતમાં આવીને જોયું કે અહીંયા તો આપણે સરળતાથી આખો દેશ મળી શકે એવો છે. કારણ કે આપણા બધા આખો દેશ છે એ રાજા રજવાડાઓમાં બટાયેલો હતો. એ દરમિયાન ફિરંગી લોકો, જર્મની લોકો, અંગ્રેજો લોકો આવ્યા અને એણે આખું ભારતનું સંશોધન કર્યું. તેને જાણવા મળ્યું કે ભારતીય સંસ્કૃતિ આખી ધર્મમય જોડાયેલી છે. તો એ સહેજતાથી આપણે એને પચાવી પાડશું. કારણ કે ભણેલ પ્રજા નથી, કોઈ સક્ષમ પ્રજા નથી. ભારત એક એ સમયમાં એક ગરીબ દેશ હતો, ખેતી પ્રધાન દેશ હતો અને આપણી સંસ્કૃતિની હારે વણાયેલો. તો આનો એ મોટો ફાયદો લેવા માટે આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા માંડ્યા. આપણા ધર્મને, આપણી સંસ્કૃતિને ભ્રષ્ટ કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. જ્યારે આ એનો કેર આગળ આગળ વધતો ગયો, 200 વર્ષ સુધી જેને રાજ કર્યું હોય, એટલે એનું તો લોહીની અંદર બધી માહિતગાર થઈ ગયા હોય. પણ છેલ્લે જ્યારે અસહ્ય ત્રાસ આપવાની અને આપણી પ્રજાઓને જ્યારે એને હેરાન કરવાનું ચાલુ કર્યું, ત્યારે બુદ્ધિજીવી માણસો જેવા કે ગાંધી બાપુ, આવા ગાંધી બાપુ જેવા અનેક રાષ્ટ્રપ્રેમી ભક્તો ને વિચાર આવ્યો કે આપણા દેશની અંદર આવેલ વ્યક્તિ આટલો બધો કેરને જુલમ કરે છે, તો આપણે જાગૃત નહીં થાય તો કોણ કરશે પ્રજાને જાગૃત? હવે એ સમયમાં તો આજથી 200 વર્ષ પહેલાં તો કોઈ આવા અત્યારના જેવા કોઈ આધુનિક સાધનો નહોતા. કોઈ પણ કાર્ય કરવું હોય તો ધર્મના માધ્યમથી જ થતું હતું. તો મહારાષ્ટ્રમાં તો અનાદિકાળથી ગણપતિની અગ્ર પૂજા કરવામાં આવે છે. ગણપતિને બધાય દેવતાનો મોટો દરજ્જો આપવામાં આવે છે. એટલે ગણપતિ એ વખતમાં ગામડે, ગલીએ, નાકે, સિટીઓમાં, શહેરોમાં નાની એવી મૂર્તિઓ કરી અને ગણપતિનું આવાહન કરી, નાચગાન કરી ભગવાનને પ્રસન્ન કરવા માટે 10 દિવસ સુધી તમામ પ્રજાઓ આવી રીતના ઉત્સવ મનાવતા. ત્યારે આવા ગાંધીજી જેવા મહાન વ્યક્તિઓને આવો વિચાર ઉત્પન્ન થયો કે જનમાનસમાં આપણે અંગ્રેજોને ભગાવવા માટેની જે ચળવળ ચાલુ કરવી હોય તો એની માટે શું કરવું? કારણ કે એક બાજુ સર્વસત્તાધીશતા, જો એને ખ્યાલ આવી જાય કે અમારી વિરુદ્ધનું કાર્ય કરી રહ્યા છે, તો એ હિંસામાં વધારો કરે, નિર્દોષ લોકોને મારવા માંડે. એને ખ્યાલ પણ ન આવવો જોઈએ અને કાર્ય સિદ્ધ થવું જોઈએ. આ હેતુથી કૌશિકભાઈ એ વખતે મહારાષ્ટ્રની અંદર આવા ગાંધીજી જેવા મહાન પુરુષોનું ગુપ્ત સ્થાને મિટિંગ થઈ અને એમાં એ મિટિંગમાં સૂચન આપ્યું કે અત્યારે ગણેશ ઉત્સવ પર્વ આવી રહ્યો છે, ત્યારે આપણે આનો પૂરો ફાયદો લઈ એક ઉત્સવમાં એક બે વ્યક્તિને મોકલી, ગુપ્ત રીતે એને સંદેશો આપી, એને સમજણ આપી અને એને જાગૃત કરી કે જેથી કરીને આપણે લડતમાં ફાયદો થાય. એટલે આવી રીતના ચળવળ એણે પ્રથમ અંગ્રેજોને કઢાવવા માટે ગણેશ ઉત્સવથી શરૂઆત કરી. એટલે કોઈ પણ કાર્ય છે એ સિદ્ધ થઈ જ થાય કે ગણપતિ દાદાના ચરણમાં આવે. તો પેલું જ કાર્ય, આવું મહાન કાર્ય હતું અંગ્રેજોને ભગાડવાનું, દેશને આઝાદી દેવાનું, તો એ કાર્ય ગણપતિ દાદાના પર્વથી જ ચાલુ કરવામાં આવ્યું. લોકમાનસ ઉપર અંગ્રેજો વિશેની જે કાંઈ અત્યાચારની હતી એ બધી માહિતગાર કર્યા અને બધાને જાગૃત કર્યા કે જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે બધા એક ગ્રુપ થઈ જવું, એકઠા થઈ જવું અને એનો સામનો કરવો. કદાચ ગમે એવી રીતના આપણી ઉપર દાબ દબાણ કરે, હત્યા કરે, હિંસા કરે, ડરવું નહીં અને એની સામે આપણે પડકાર ફેંકવો. આ ચળવળ ચાલુ આ ગણેશ પર્વ થઈ. વ્યક્તિના જીવનમાં ગણેશજીની શું ભૂમિકા છે? હવે આપણે ગ્રહસ્થી જીવન જીવતા હોઈએ છીએ, એટલે ગ્રહસ્થીઓને અનેક પ્રકારની જરૂર પડતી હોય છે.
બાળપણમાં હોય, ભણવા માટે હોય તો જ્ઞાનની જરૂર પડતી હોય છે. યુવા અવસ્થામાં આવીએ ત્યારે ધંધા વ્યવસાયની જરૂર પડતી હોય છે, તંદુરસ્તીની જરૂર પડતી હોય છે, વૈભવ વિલાસની જરૂર પડતી હોય છે. તો આ તમામ વસ્તુ આપણે ગૃહસ્થ જીવનમાં મેળવવા માટે અથાગ પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુનો ભંડાર તો ગણપતિ સ્વયં છે. રિદ્ધિ, સિદ્ધિ, લક્ષ, લાભ, તંદુરસ્તી, નિરોગી, આયુષ, બળ, બુદ્ધિ, આના તો એ દેવતા છે. એટલે મનુષ્યને ડગલે ને પગલે ગણપતિના ગુણોની જરૂર પડતી હોય છે. એટલે આપણા જીવનની અંદર ગણપતિ મહત્વનું એક ધાર્મિકતાની દ્રષ્ટિએ જો એટલે મહત્વના દેવ તરીકે આપણે એને સહજ સ્વીકારતા હોય છે. બીજા નંબરની અંદર ઘરની અંદર આપણે હંમેશા ગણપતિ દાદાને જ બિરાજમાન રાખીએ છીએ, સ્થાપિત રાખીએ છીએ. સમય સમય એનું આવાહન કરીએ છીએ, પૂજન કરીએ છીએ. શું કામ? કે આપણા ઘરની અંદર ગણપતિ દાદાનો પરિવાર કાયમ માટે સ્થિર રહે. તો ગણપતિ દાદાનો પરિવાર છે પણ એ બધો એવો જ છે. રિદ્ધિ છે, સિદ્ધિ છે, લભ છે, લાભ છે, શુભ છે, શ્રી છે. તો આ બધી વસ્તુ આપણા ઘરની અંદર ભરચક ભરતી એમને પડી રહે, આપણે મેળે રાખે. એટલા માટે આપણે ગણપતિ અને ગણપતિ દાદાના પરિવારને સહજ રીતે સ્વીકારી અને એને આપણા જીવનમાં અપનાવતા.